નમસ્કાર, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આવી ગયા? નાના નાના બાળકો, મારા ટબુરાઓ અને સાથે પધારેલ માતા પિતાઓ, સાથે કેટલાક ભાઈઓ અને બહેનો અને કેટલાક મારા મિત્રોનું સ્કૂલ કિડ્સ આ ક્લાસની અંદર હું કિશોર પટેલ પધારેલ એવા તમામે તમામનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. પધારો તમે. અને આ ક્લાસની શરૂઆત કરીએ. પણ એક પ્રશ્ન, યુટ્યુબ પર ઘણા બધા બાળકો વિડીયો જોઈ છે, તો વિડીયો જોવામાં બાળકોને પૈસા મળે છે ખરા? આ મારો પ્રશ્ન છે, આપણા ક્લાસનો પ્રશ્ન છે. તમે કોઈ પણ વિડીયો જુઓ છો તો વિડીયો જોવાથી, યુટ્યુબ જોવાથી, વિડીયો જોવાથી તમને પૈસા મળે છે ખરા? ના, નહીં મળશે. ફક્ત ને ફક્ત તમારો સમય વ્યય થશે. આ સ્કૂલ કિડ્સ આ ક્લાસ ભવિષ્યમાં તમને પૈસા આપશે? પ્રશ્ન થતો હશે કે સ્કૂલ કિડ્સ ક્લાસ આપણાને પૈસા કેવી રીતે આપશે? બાળકોને પૈસા કેવી રીતે મળશે? પણ મળશે. આ ક્લાસની અંદર ભવિષ્યની અંદર મારું આયોજન છે કે નિબંધ સ્પર્ધા, એટલે કે બધી સ્પર્ધાઓ રાખવાનું આયોજન છે, જેમાં નિબંધ સ્પર્ધા છે, ડ્રોઈંગની સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધા, અરે ઘણી બધી એવી બધી સ્પર્ધાનું આયોજન કરવા માટે હું વિચારી રહ્યો છું. પણ ભવિષ્યમાં પ્લાનિંગ છે અને એ બધી સ્પર્ધાઓનું આયોજન આપણા ક્લાસની અંદર ભવિષ્યમાં થશે અને એની અંદર તમામ બાળકોએ ભાગ લેવાનો છે, જેની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય આમ 3 વિજેતાઓ થશે. અને શક્ય હોય તો જે પણ બાળકો ભાગ લેશે એને આશ્વાસન ઇનામ પણ હું આપીશ. તો ગિફ્ટ રૂપે એક ઇનામ કે પુરસ્કાર રૂપે તમને પૈસા મળશે આ ક્લાસના માધ્યમ દ્વારા. અને બાળકોને પૈસા નથી મહત્વના, એમને પૈસા વાલા નથી, પણ બાળકોને ઇનામ મહત્વનું છે. તો સ્કૂલ કિડ્સ ક્લાસ ભવિષ્યની અંદર આવી સ્પર્ધાઓ રાખશે, જેની અંદર તમામ બાળકોએ ભાગ લેવાનો છે. ઓકે, ચલો ક્લાસની શરૂઆત કરીએ. પણ એ પહેલાં જે પણ બાળકો નવા આવ્યા છે એમને એકવાર આપણા ક્લાસનો રૂલ જાણી કહી દઈએ કે આપણા ક્લાસનો જે રૂલ છે કે 4 સ્ટેપની અંદર વિડીયોને ડિવાઈડ કરવામાં આવે છે. પહેલો સ્ટેપ છે વાર્તા, સ્ટોરી. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ છે વાર્તાનો બોધ, વાર્તામાંથી શું શીખ મળે છે એ. ત્રીજો સ્ટેપ રહેશે સવાલ અને જવાબ. અને ચોથો છેલ્લો હોમવર્ક. આમ 4 સ્ટેપની અંદર ડિવાઈડ થશે. બધા જાણો છો, છતાં નવા બાળકોને હું કહી દઉં છું. તો શરૂઆત કરીએ ક્લાસની. અને આજની વાર્તા બહુ સરસ છે. ધોરણ 7માની અંદર ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર આ વાર્તા છે. તો કુબેર અને ગણપતિ એમનું શીર્ષક છે, એમનું હેડિંગ છે. ગુજરાતીની પાઠ્યપુસ્તકની આ વાર્તા છે. અને આપણે આ વાર્તાનું હેડિંગ હું આપી રહ્યો છું કે કુબેરનું ભોજન. વાર્તા સેમ જ છે. તો કુબેરનું ભોજન, કુબેર અને ગણપતિની બહુ સરસ મજાની વાર્તા છે આજની. તો શરૂઆત કરીએ. તો આજની કથા છે કુબેર રાજાની. આપ સર્વે જાણો છો કે કુબેર ધનવાન એક રાજા હતા, જેમની પાસે અઢળક સંપત્તિ છે, ખૂબ જ ધન છે. અને ધનના રાજા એટલે કુબેર. કુબેરને ધનનું થોડુંક અભિમાન આવી ગયું હતું. કુબેર પાસે ખૂબ જ ધન સંપત્તિ હતી, હીરા, માણેક, ઝવેરાત. અને જે પણ એમના દરબારમાં એમની પાસે જે પણ અમીર કે ગરીબ હોય, કોઈ પણ વ્યક્તિ કંઈક માંગવા માટે આવે છે તો મુઠ્ઠીઓ ભરીને એમને દાન આપતા હતા. અને પોતાના ધનનું, પોતાના પૈસાનું, પોતાની પાસે જે અઢળક સંપત્તિ છે એમનું પ્રદર્શન કરતા હતા. કોઈ પણ વ્યક્તિ, કોઈક શેઠ અથવા કોઈક રાજા આવે છે તો એમને હીરા માણક આપીને સન્માન કરતા હતા. કુબેરનો ખૂબ જ મોટો મહેલ પણ હતો અને મહેલની સાથે એમણે કેટલાક મંદિરો પણ બનાવ્યા હતા. અને કુબેર રાજાનો પાસે એક વરદાન શિવજીનું હતું કે એ જે પણ એમની પાસે ધન સંપત્તિ છે એ ધન સંપત્તિ એ વહેંચે છે, કોઈકને દાન કરે છે તો એમની પાસે ઘટતી નહીં હતી. પોતાની ધન સંપત્તિ જેટલી છે એટલી જ રહેતી હતી, ઘટતી નહીં હતી. એવું વરદાન એમને શિવજી તરફથી, મહાદેવ તરફથી મળ્યું હતું. એટલે કુબેર રાજા ખૂબ જ એકદમ ઉદાર હાથે દાન કરી રહ્યા હતા. ઘણીવાર જમણવાર રાખે છે, ભંડારો રાખે છે. રાજાઓને, દેવી દેવતાઓને દરેકને આમંત્રણ આપે અને ભોજન, જમણવાર રાખે છે. અને એની અંદર દરેક વ્યક્તિઓને જમવા માટે બોલાવે છે અને ખૂબ સારું જમવાનું બનાવે છે.
અને જમવાની સાથે એમને દાન પણ આપતા હતા. તો એવા આ કુબેર રાજા છે, જે ધનના માલિક, અઢળક સંપત્તિના માલિક તરીકે ઓળખાતા હતા. આવા કુબેરની આજની કથા છે. એ કુબેર રાજાને મનમાં અભિમાન આવ્યું હતું પોતાની સંપત્તિનું, પોતાના ધનનું, પોતાના વૈભવનું. એક દિવસ કુબેર રાજાના મનમાં વિચાર આવ્યો કે મારા આરાધ્ય દેવ શિવજી છે, મહાદેવ છે, તો એમને પણ હું જમવા માટે આમંત્રણ આપું. તો કુબેર રાજા શિવજીને જમવાનું આમંત્રણ આપવા માટે કૈલાશ પર્વત પર જાય છે પોતાના રથમાં. અને કુબેર રાજા પોતાના આરાધ્યને આમંત્રણ આપવા જઈ રહ્યા છે એટલે હૃદયની અંદર ખૂબ જ ખુશી હતી, આનંદ હતો, ઉત્સાહ હતો. અને કૈલાશ પર્વત પર ભગવાન શિવ પાસે જાય છે. ભગવાન શિવના ચરણોમાં નતમસ્તક વંદન કરે છે, પ્રણામ કરે છે અને ભગવાનને કહે છે કે ચારે યુગમાં, ચારે લોકની અંદર હું ધનની અંદર ખૂબ જ વખણાવું છું. મારી પાસે અઢળક સંપત્તિ છે, ધનનો વૈભવ છે, અને આ કૃપા તમારા તરફથી મળી છે. ચારે તરફ મારી નામના છે, મારો પરચો છે, મારું નામ ચારે બાજુ ફેલાયું છે. આ પ્રસિદ્ધિ જે મળી છે એની પાછળ તમારું સ્થાન છે, તમારું નામ છે, તમારી કૃપા છે. એટલે આજે ફરીથી એકવાર હું તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. ભગવાનને ખ્યાલ આવી જાય છે કે કુબેર કંઈક સ્વાર્થને લઈને આવ્યા છે મારી પાસે. શિવજી કહે છે કે કુબેર રાજા, તમે આવ્યા છો, મારા વખાણ કરી રહ્યા છો, એ તો બધું બરાબર છે, પણ મારી પાસે આવવા પાછળનું મુખ્ય કારણ શું છે એ તો મને કહો. ત્યારે કુબેર રાજા કહે છે કે પૃથ્વી પર મેં જમણવાર બહુ મોટું ભંડારો રાખ્યો છે, જેની અંદર ઘણા બધા રાજાઓ, રાજકુમારો, દેવી દેવતાઓ પણ આવી રહ્યા છે. ત્યારે આ જમણવારની અંદર હું તમને નિમંત્રણ આપી રહ્યો છું. એટલે કે તમારે અને માતા પાર્વતી અને તમારું પરિવાર સાથે, તમારા ગણ અને તમારા જે પણ ટુકડી છે, જે પણ તમારું મિત્ર મંડળ છે, એમને બધાને લઈને જમણવારમાં આવવાનું છે. ભગવાન શિવ અંતર્યામી હતા. કુબેરની મનમાં જે અભિમાન આવ્યું હતું એ જાણી ગયા. એટલે ખૂબ જ શાંતિપૂર્વક ભગવાન શિવે કુબેરને કહ્યું કે આ કૈલાસ પર્વત છોડીને જવું મારા માટે અશક્ય છે, અને ભોજનની અંદર તો મને રસ જ નથી, એટલે હું નહીં આવી શકું, મને માફ કરશો. તો કુબેર રાજા થોડા નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા કે ભગવાને તો મને ના પાડી છે. તો કુબેર રાજા કહે છે કે ભલે તમે નહીં આવો તો કંઈ નહીં, પણ માતા પાર્વતીને તો મોકલાવો. તો માતા પાર્વતી ત્યાં બેઠા છે. જગતજનની માં જગદાંબા કહે છે કે ભગવાન નહીં આવતા હોય, મારા પતિદેવ નહીં આવતા હોય, ત્યાં એકલી હું ભોજન કેવી રીતના સ્વીકાર કરી શકું, હું પણ નહીં આવી શકું. માતા પાર્વતીએ પણ ના પાડી. એટલે કુબેર રાજા ખૂબ જ નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા અને કહેવા લાગ્યા, ભગવાનના ચરણોમાં પડી ગયા અને ભગવાનને કહેવા લાગ્યા કે ભગવાન, તમે પ્લીઝ કૃપા કરો, દયા કરો, અને તમે નહીં આવશો તો બધાને જ ખબર છે કે હું નિમંત્રણ આપવા માટે તમારી પાસે આવ્યો છું, અને તમે નહીં આવશો તો પૃથ્વીની અંદર ચારે બ્રહ્માંડમાં મારું અપમાન થશે, એટલે તમે આવો તો બહુ મહેરબાની. આમ કરીને આજીજી કરવા લાગે છે કુબેરજી. અને ભગવાન શિવ કહે છે કે એક ઉપાય છે, એક રસ્તો છે. ત્યારે કુબેરજી કહે છે કે કયો રસ્તો? તો કે તમે મારા પુત્ર ગણેશને લઈ જાઓ, ગણપતિ બાપાને લઈ જાઓ. કુબેર પાસે બીજો કોઈ ઉપાય નહીં હતો, અને એમણે ભગવાનની આજ્ઞાને સ્વીકાર કરી લીધો અને કહ્યું કે ભલે, જેવી કૃપા, જેવી ઈચ્છા તમારી, જેવી આજ્ઞા તમારી. અને ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરીને ગણેશને ભોજન માટે નિમંત્રણ આપી દીધું. એક દિવસ અને એક સમય નક્કી કરી નાખ્યો કે આ દિવસે, આ સમય પર ભોજનનું આયોજન થશે અને સૌથી મોટો ભંડારો થશે, જમણવાર થશે, અને એની અંદર ગણેશ એ આવવાનું છે જમવા માટે.
કુબેરજી ત્યાંથી નીકળે છે. આનંદ છે કે ભગવાન નહીં આવે તો કંઈ નહીં, પણ એમનો દીકરો તો આવી રહ્યો છે. ભલે વાંચતે ગાજતે એ જમણવારનો દિવસ આવી જાય છે અને બધા જ પૃથ્વી પરના રાજકુમારને, રાજાઓને, જેમને પણ આમંત્રણ આપ્યું હતું તે દરેકે દરેક બધા એ જમણવારની અંદર એ નિમંત્રણનો માન રાખીને બધા પધારવા લાગ્યા. કુબેર અને એમનું ફેમિલી, એમનું પરિવાર ત્યાં મુખ્ય દ્વાર પર ઊભા રહીને જે પણ અતિથિ આવી રહ્યા છે અંદર મહેલમાં એમનું સ્વાગત કરી રહ્યા હતા. મોંઘા મોંઘા વસ્ત્ર, હીરા, મોતી, ઝવેરાતથી શણગારેલ એવા મોટા મોટા રાજકુમારો, રાજાઓ અને દેવી દેવતાઓ ત્યાં આવતા હતા. બધાનું સ્વાગત કર્યું કુબેરજીએ અને બધાને ભોજન કક્ષની અંદર વિરાજમાન થવા માટે કહ્યું. હવે મુખ્ય અતિથિ રૂપે ભગવાન શ્રી ગણેશની પ્રતીક્ષા રાહ જોઈ રહ્યા હતા કુબેરજી. થોડી ક્ષણમાં જ નિમંત્રણનો માન રાખીને ભગવાન શ્રી ગણેશ પોતાનું વાહન ઉંદર સાથે કુબેરજીને પાસે પહોંચે છે. કુબેરજી નતમસ્તક વંદન કરે છે, પ્રણામ કરે છે. મહારાજ, તમે પધારો, તમારું જ સ્વાગત છે, તમારી જ પ્રતીક્ષા હું કરતો હતો, આવો. પણ ભગવાન ગણેશ કહે છે, બાળ ગણેશ છે અહીં. હા, બાળ ગણેશ છે. અને બાળ ગણેશ કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, બધી વાત જવા દો, મને પહેલા જમવાનું આપો, મને પહેલા જમાડો. સીધી જમવાની જ વાત કરી નાખી. કુબેરજી કહે છે કે જમવાનું જ આયોજન રાખ્યું છે, સૌથી મોટું આ ભંડારો રાખ્યો છે અને ચારે બાજુ બધું જાત જાતનું ભોજન બનાવ્યું છે, પકવાનો બનાવ્યા છે, મિષ્ઠાન બનાવ્યા છે. એની સુગંધ પણ ખૂબ સરસ આવી રહી હતી એટલે ગણપતિ બાપ્પાના મોઢામાં પાણી આવી ગયું. એટલે કહે છે કે મને જલ્દીથી રસોઈ ઘરની અંદર લઈ જાઓ અને મને ભોજન આપો, મને બહુ ભૂખ લાગી છે. કુબેરજી ભગવાન ગણેશને, બાળ ગણેશને ભોજન કક્ષની અંદર લઈ જાય છે. બધા દેવી દેવતાઓ જમવા બેઠા છે, ભગવાન ગણેશ પણ બેસે છે અને જમવાનું પીરસાય છે. ખૂબ સરસ જાત જાતની પકવાન, 56 ભોગ, 56 પ્રકારના ભોગો ત્યાં ભગવાન કુબેરજીએ બનાવ્યા હતા. અને હવે બાળ ગણેશ ત્યાં ભોજન કરી રહ્યા છે. ભગવાન ગણેશને બહુ જ ભૂખ લાગી હતી એટલે જે થાળીમાં હતું એને ઝટપટ તરત જ બધું સાફ સફાઈ કરી નાખ્યું, બધું જ ખાઈ ગયા, બધું જ આરોગી ગયા. અને ભગવાન ગણેશે કહ્યું કે હજુ મને ભૂખ લાગી છે, બીજું આપો. એટલે કુબેરજી ત્યાં ઊભા હતા એટલે રસોઈના જે પણ વ્યક્તિઓ હતા એમને કહેતા હતા કે જલ્દીથી લાવો અને બીજું પીરસો. કુબેરજીના મનમાં હતું કે બાળ ગણેશ છે, નાનો બાળક છે, એ કેટલું ખાશે, એમના પર ધ્યાન પણ નહીં આપતા. પણ અહીં ગણેશજીની ભૂખ સંતોષાતી નથી, બીજું ભોજન લાવે છે, પીરસે છે અને ગણેશ પાછા ફટાફટ તરત જ પાછા ખાઈ જાય છે, બધું પૂરું કરી નાખે છે. ફરીથી મંગાવે છે, મને બહુ ભૂખ લાગી છે, એક જ વાત કરે છે, મને બહુ ભૂખ લાગી છે, હજુ એ આપો, મારે ખાવું છે. અને ભંડારામાંથી એટલે જે રસોઈ ઘર હતું ત્યાંથી બધી રસોઈ બધા વ્યક્તિઓ લાવીને ભગવાન ગણેશના જે થાળી છે એની અંદર પીરસતા હતા. પેલા વ્યક્તિઓ રસોઈ ઘરમાંથી લાવીને અહીં ડીશમાં મૂકે એ પેલા તો ગણેશજી બધું જ થાળીમાં રહેલું ભોજનને ઝાપટી જતા હતા, બધું જ પૂરું કરી નાખે. હજુ લાવો કરીને બધું જ ખાય જયા કરે. અને ધીમે ધીમે કરીને લગભગ હજારો માણસની રસોઈ ભગવાન શ્રી ગણેશ બધું જ પૂરું કરી. અને હવે રસોઈ ઘરની અંદર વાસણો ધીમે ધીમે કરીને ખાલી થવા લાગ્યા છે, રસોઈ બધી પૂર્ણ થવા લાગી છે. પણ આ તરફ ભગવાન શ્રી ગણેશની, બાળ ગણેશની ભૂખ સંતોષાતી જ નથી અને કહે છે કે હજુ મને ભૂખ લાગી છે, હજુ પીરસો, મારે હજુ ખાવું છે. અને જે પણ આપે તે ખાયા જ કરે. કુબેરજીને હવે ફિકર ચિંતા થવા લાગી કે ગણેશનું આ ભોજનનું આ તૃપ્ત કેમ થતા નથી, એમની ભૂખ કેમ સંતોષાતી નથી. પણ ભોજનની અંદર ભગવાન શ્રી ગણેશ અવિરત કન્ટિન્યુઅસ એમાં ચાલુ જ હતા અને બધું જ ખાતા જ હતા. અને થોડી ક્ષણોમાં જ બધી જ રસોઈ પૂરી થઈ જાય છે. એટલે કુબેરનો પસીનો છૂટી જાય. કુબેરજીને ફિકર અને ચિંતા થાય છે કે રસોઈ બધી પૂર્ણ થઈ ગઈ છે અને આ બાજુ ગણપતિનું તો પેટ ભરાયું જ નથી. ગણપતિ બાપ્પાની વાત કરીએ. ગણપતિ બાપ્પાને સૌ કોઈ જાણો છો કે ગણપતિ બાપ્પાનો હાથીનો મોં છે, ચાલે ત્યારે એમની સૂંઢ આમ તેમ આમ થતી હોય. નાનું અને નીચું શરીર છે એમનું, બેડોળ શરીર છે, પણ બહુ શરારતી છે.
અને જમવાનું સૌથી વધારે ગમે, અને ભોજનની અંદર લાડુ એ ગણેશજીનું સૌથી પ્રિય વાનગી છે. અને પ્રથમ પૂજનીય ગણેશ છે આપણા. કોઈ પણ કાર્યની શરૂઆત થતી હોય ત્યારે આરાધ્ય દેવ, દુંડાળા દેવ ભગવાન શ્રી ગણેશને આપણે યાદ કરતા હોઈએ. એ બહુ શરારતી હતા. એમને ભોજન કરવાનું બહુ ગમે, અને કોઈક સાથે મસ્તી કરવાનું બહુ ગમે, કોઈકને હેરાન પરેશાન કરવાનું બહુ ગમે. એમને એમાં આનંદ મળતો હતો. એટલે ભોજન બધું ખાયા જ કરે કે રસોઈ બધી પૂરી થઈ ગઈ છે. અને કુબેરજી કહેવા લાગ્યા કે ગણેશજી, થોડી ક્ષણ માટે તમે રોકાઈ જાઓ, બીજી રસોઈ મુકાઈ રહી છે, થોડી ક્ષણોમાં જ બીજી રસોઈ તૈયાર થઈ જશે, તમે થોડી વાર શાંત રહો. પણ ભગવાન ગણેશ બિલકુલ માનતા નથી. એમને બહુ ભૂખ લાગી છે કે ના, મને જે પણ હોય તે આપો, પણ મને ભૂખ લાગી છે, જમાડો. અને ત્યાંથી ઊભા થઈ જાય છે, અને બધા જે પણ વ્યક્તિ આપતા હતા, પીરસતા હતા, એમને પણ ખીજવાય છે, બોલે છે, બબડે છે. અને પછી ઊભા થઈને ગણેશજી રસોઈ ઘરની અંદર પહોંચે છે. રસોઈ ઘરની અંદર જે પણ શાકભાજી હતું, જે કાચું સામાન જે બધું હતું, એ શાકભાજી પણ બધું જ ખાઈ જાય છે, બધું જ પૂર્ણ કરી નાખે છે. કુબેરજી અને બધા જ વ્યક્તિઓ જોયા કરે છે કે આ ગણેશની ભૂખ કેમ સંતોષાતી નથી, અને આટલું બધું ખાય છે, આટલું બધું જમે છે, પેટ ધરાતું જ નથી, ભરાતું જ નથી. બધાને ફિકર અને ચિંતા થવા લાગી. કુબેરને તો પસીનો છૂટી ગયો હતો, ગભરાટ થતો હતો કે હવે શું થશે. ગણેશજી રસોઈ ઘરની અંદર જે પણ કાચું અને સીધું સામાન હતું તે બધું જ વસ્તુને પૂર્ણ કરી નાખે છે, બધું વસ્તુ પૂરું કરી નાખે છે. જે તપેલા હતા, જે વાસણો હતા, થાળી, વાટકી જે પણ હતી, બધું જ ખાઈ જાય છે. આખું રસોઈ ઘર સાફ સફાઈ બધું પૂરું. અને કુબેરજીને કહે છે કે મને જમાડો, મને ભૂખ લાગી છે. હજુ એ જ વાત કરે છે, હજુ એ જોઈએ છે. કુબેરજી કહે છે કે રસોઈ પૂરી થઈ ગઈ છે, હું વ્યવસ્થા કરું. ના, હું કંઈ જાણું નહીં, મને અત્યારે જ જમાડો, મને કંઈ ને કંઈ આપો, મારે ખાવું છે, મારે ભૂખ લાગી છે, મારે હજુ એ જમવું છે. મને તમે કંઈ નહીં આપશો તો હું તમને ખાઈ જઈશ. કુબેરને ખાઈ જવાની વાત કરીએ એટલે કુબેરજી ગભરાયા અને ત્યાંથી ભાગ્યા કે આ તો ગણેશજીનું કંઈક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, તો કંઈક ખોટું કરશે. એટલે કુબેરજી ત્યાંથી ભાગે છે. કુબેર આગળ ભાગે છે અને એની પાછળ ગણેશ ભાગે છે. અને ગણેશ એક જ વાત કરે છે કે હું તને ખાઈ જઈશ, મને ભૂખ લાગી છે, મને જમાડ. ભાગતા ભાગતા કુબેરજી ભગવાન શ્રી કૈલાશ પર્વત પર ભગવાન શિવજી પાસે પહોંચે છે. અને ત્રાહિમામ ત્રાહિમામ ભગવાન, ત્રાહિમામ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, આમ કરીને ભગવાન શિવજીના ચરણોમાં કુબેરજી નતમસ્તક પડી જાય છે, ઝૂકી જાય છે. અને પાછળ ગણેશજી આવે છે અને મને બહુ ભૂખ લાગી છે એ જ વાત કરે છે. એની ભૂખ સંતોષાતી જ નથી. ભગવાન શિવજી કુબેરને ઊભા કરે છે અને પૂછે છે કે શું થયું છે. ત્યારે કુબેરજી કહે છે કે ગણેશની ભૂખ સંતોષાતી નથી. મારી પાસે જેટલું પણ હતું એ બધું જ આહાર, બધો જ ખોરાક એમને આપ્યો છે, પણ એમની ભૂખ જ સંતોષાતી નથી. અને હવે એ મને ખાવા માટે તૈયાર થઈ રહ્યો છે. એટલે હું તમારા ચરણોમાં આવ્યો છું, મારી રક્ષા કરો. શિવજી કહે છે કે તમે તો ધન સંપત્તિના દેવતા છો, તમારી પાસે તો અઢળક સંપત્તિ છે, તમારી પાસે તો ધનાઢ્ય છે, તમારી પાસે અઢળક ભોજન અને ખોરાકો પડેલા છે, અનાજ પડ્યું છે. એક બાળકને તમે વ્યવસ્થિતપણે જમાડી નહીં શકો? પ્રશ્ન કર્યો. કુબેરજીને પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો. પોતાને જે ઘમંડ અને અભિમાન, જે સંપત્તિનું ધનનું આવ્યું હતું, એમનો ખ્યાલ આવી જાય છે. અને ભગવાનના ચરણોમાં માફી માંગે છે કે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ છે. આ ધનનું અભિમાન, એમનું ઘમંડ મારા મનમાં આવી ગયું હતું, મારા અસ્તિત્વમાં આવી ગયું હતું. હું ક્ષમા માંગુ છું તમારી પાસેથી, માફી માંગે છે. અને માતા પાર્વતી અંદર પોતાના ભોજન કક્ષમાંથી વાટકી ભરીને થોડો ભાત લઈ આવે છે ગણેશ માટે. અને એ ભાત, એ નાની સરખી કટોરી ગણેશજીને આપે છે. અને એ ગણેશજી એ ભાતને ખાય છે અને પોતાની ભૂખ તૃપ્ત થાય છે. અહીં વાર્તા પૂર્ણ થાય છે.
વાર્તાનો દ્વિતીય રાઉન્ડ હવે આપણો બોધનો છે. વાર્તામાંથી શું શીખ મળે છે? સર્વે મિત્રો, સર્વે બાળકો જાણો છે કે આ કુબેરજી ધનના રાજા હતા અને એમને અભિમાન આવી ગયું હતું પોતાના ધનનું. આ ધન શિવજીના આશીર્વાદ થકી કુબેરને મળે છે. એમને દાન પેટે મળ્યું છે. તો કોઈ પણ વ્યક્તિને દાન પેટે કંઈક મળ્યું હોય તો એમનું ઘમંડ નહીં કરવું જોઈએ, અભિમાન નહીં કરવું જોઈએ. સમાજમાં, સંસારમાં ઘણી બધી વ્યક્તિઓ છે જેમની પાસે અઢળક સંપત્તિ છે અને ઘણીવાર એ સંપત્તિનું અભિમાન આવી જાય છે વ્યક્તિમાં અને એ સંપત્તિને લઈને ઘણીવાર કોઈક વ્યક્તિનું, એટલે કે પોતાનાથી નાની વ્યક્તિનું કે કોઈ ગરીબ વ્યક્તિનું અપમાન કરી બેસતા હોય. તો આવું નહીં થવું જોઈએ. તમારી પાસે જે પણ ધન સંપત્તિ છે, સમય ખૂબ જ બળવાન છે. સમય આજે ક્યાં છે ને પરમ દિવસે ક્યાં છે, આવતીકાલે ક્યાં છે, કોઈને ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. ભગવાન રામને પણ ખબર નહોતી કે કાલે સવારે મને મારો રાજ્યાભિષેક થશે કે પછી 14 વર્ષની વનવાસ થશે. એમને પણ ખબર નહીં હતું. સમય બહુ બળવાન છે. જેમની પાસે સંપત્તિ છે, પૈસાનો કે ધનનો અભિમાન નહીં કરો. કાલે શું થવાની છે, કાલે તમારું ભવિષ્ય શું છે, કાલનો સમય શું છે, કોઈને ખબર નથી. તમે અમીરમાંથી ગરીબ પણ થઈ શકો અને ગરીબમાંથી અમીર પણ થઈ શકો. ભગવાનની કૃપા થઈ છે તમારા પર, ભગવાનના આશીર્વાદ મળ્યા છે કે ધન સંપત્તિ તમારી પાસે છે, તમે એમના માલિક છો. પણ મનુષ્ય ખાલી હાથ આયા હૈ ખાલી હાથ જાયેગા. કંઈ હાથે લઈ નથી જવાનો. ખાલી હાથે આવ્યો છે અને ખાલી હાથે જશે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એમનો હાથ ખાલી હોય છે. પૈસા, ધન, સંપત્તિ, વૈભવ કશું જ નથી હોતું. માન, મર્યાદા, મોભો કંઈ નથી. અને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે દરેક ધન સંપત્તિ, માન, સન્માન, વૈભવ, દરેક વસ્તુ અહીં મૂકીને જઈ રહ્યો છે. ફક્ત ને ફક્ત એક કફન પોતાના શરીર પર ઢાંક્યું હોય, એનાથી વિશેષ કંઈક સાથે આવતું નથી. તો પછી આ ધન સંપત્તિનું અભિમાન અને ઘમંડ કેમ? મારા તમામ બાળકોને વિનંતી છે કે ભવિષ્યની અંદર તમે સારી નોકરી, સારી જોબ મેળવો છો, તમારી પાસે પૈસા આવે છે, ધન આવે છે, તો તમારો નમ્રતાનો સ્વભાવ હંમેશા માટે રાખો. પોતાનાથી નાની વ્યક્તિ, પોતાનાથી ગરીબ વ્યક્તિનું હંમેશા સન્માન જાળવો, એમનું માન સન્માન રાખો અને પૈસા અને ધન સંપત્તિનો જરા પણ અભિમાન કે ઘમંડ નહીં લાવો. સમુદ્રની જેમ, રામની જેમ શાંત અને સ્થિર, ગંભીર રીતે રહો. ક્ષમતામાં રહો, સ્થિર રહો. સંપત્તિ છે, નથી, આપણાને કોઈ ફરક નથી, પણ પોતાનો સ્વભાવ શાંત અને સૌમ્ય જ રાખો હંમેશા માટે. વાર્તામાંથી આ બોધ મળે છે. ગમી વાર્તા બધાને? મજા આવી? કુબેરનું ભોજન આપણી વાર્તાનું શીર્ષક છે અને ફરીથી કહું છું કે આ વાર્તા 7મા ધોરણની અંદર પાઠ્યપુસ્તકમાં છે. ચાલો, હવે આપણા ક્લાસનો તૃતીય રાઉન્ડ છે સવાલ અને જવાબ. આજના સવાલ જવાબ હું મૌખિક રીતે નહીં પૂછીશ, પણ આપણી જે 7મા ધોરણની પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુક મારી પાસે અત્યારે હાલમાં છે, તો આપણે સવાલ અને જવાબ આ પાઠ્યપુસ્તકની અંદર જે છે એ જ હું તમને પૂછીશ. ઠીક છે? તો સવાલ જવાબ માટે તૈયાર છો બધા? વાત નહીં કરો. ચાલો, સવાલ અને જવાબ. પાઠ્યપુસ્તકમાં જે સવાલ છે એ જ આજે પૂછી રહ્યો છું તમને. પહેલો સવાલ: શિવજીનું નિવાસ સ્થાન ક્યાં માનવામાં આવે છે? પહેલો પ્રશ્ન, શિવજીનું નિવાસ સ્થાન એટલે કે શિવજી ક્યાં રહે છે? જવાબ આપો. સાંભળી છે ને બધાએ વાર્તા? ગુડ. શિવજીનું નિવાસ સ્થાન કૈલાશ પર્વત પર માનવામાં આવે છે. એનો જવાબ છે. દરેક બાળકો બરાબર ધ્યાન આપો, કારણ કે આ જે પણ બાળકો 7મા ધોરણની અંદર ભણતા છે એમના માટે આ પાઠ્યપુસ્તકનું જ આજે આપણે ચેપ્ટર લીધું છે, પાઠ લીધો છે અને આજની કથા પણ એ જ છે.
એટલે સવાલ જવાબ પર અને વાર્તા પર બરાબર ધ્યાન આપો, જેથી કરી પરીક્ષાની અંદર તમને આ બધું લખવામાં સરળતા રહે. બીજો પ્રશ્ન, શિવજીના પત્નીનું નામ શું છે? બધા જ બાળકને ખબર છે, છતાં પણ નાનો સરખો પ્રશ્ન છે. શિવજીના પત્નીનું નામ શું છે? ગુડ. શિવજીના પત્નીનું નામ છે માતા પાર્વતી. ત્રીજો પ્રશ્ન, આગળ વધીએ. શિવજીની સૌથી મોટી વિશેષતા કઈ છે? ખ્યાલ આવે છે તમને? શિવજીની ફરીથી એકવાર સૌથી મોટી વિશેષતા કઈ છે? મહાદેવની વિશેષતા કઈ છે? ગુડ. જવાબ એ છે કે શિવજીની મહાદેવની વિશેષતા, સૌથી મોટી વિશેષતા એ છે કે કોઈક વ્યક્તિને કે પોતાના ભક્તને કંઈક અભિમાન કે ઘમંડ આવ્યો હોય તો એમને એ કોઈક કથા દ્વારા કે કોઈક પ્રસંગ દ્વારા એમનું ઘમંડ કે અભિમાન ઉતારવામાં એઓ પોતે માને છે. તો શિવજીની એ વિશેષતા છે. આગળનો પ્રશ્ન, શિવજી કુબેરના આમંત્રણ આપવા છતાં સ્વયં પોતે કેમ ન ગયા? શિવજી કુબેરના આમંત્રણ આપવા છતાં સ્વયં પોતે કેમ ન ગયા? કુબેરજીએ આમંત્રણ આપ્યું મહાદેવને કે તમે જમવા માટે પધારો અમારે ત્યાં, જ્યાં ભંડારો રાખ્યો છે ત્યાં, પણ શિવજી નહોતા ગયા, અને ના પાડી. તો કેમ? મહાદેવને ખબર પડી ગઈ હતી કે કુબેરજીના હૃદયમાં, કુબેરજીના મનમાં પૈસાનું એટલે કે ધનનું અભિમાન આવ્યું છે. એટલે શિવજીએ બહાનું કરીને એમને ના પાડી. આગળનો પ્રશ્ન, કુબેરને એટલી બધી સંપત્તિ કોની દયાથી પ્રાપ્ત થઈ હતી? અમને થોડી વાર પહેલા ચર્ચા કરી. કુબેરજીને ધન સંપત્તિ જે મળી હતી વરદાન પેટે, કોના દ્વારા મળી હતી? શિવજી દ્વારા, ભગવાન મહાદેવ દ્વારા. આગળ, ગણપતિની પોતાની કઈ વિશેષતા માટે ઓળખાય છે? ગણપતિજી પોતાની કઈ વિશેષતા માટે ઓળખાય છે? ભોજન માટે, લાડુનું ભોજન, અને ભોજનની અંદર એમને ભોજન બહુ પ્રિય હતું. કોઈ પણ ભોજન હોય તો એમને મજા આવે. ભોજન કરવાની અંદર ગણપતિ બાપ્પા ખૂબ જ માહિર હતા અને એમને બહુ રસ હતો એમાં. આગળ વધીએ. કુબેરને કઈ વાતનું અભિમાન આવી ગયું હતું? યસ, કુબેરજીને પોતાના ધન સંપત્તિનું અભિમાન આવી ગયું હતું. આગળનો પ્રશ્ન, કુબેર શેના દેવતા માનવામાં આવે છે? યસ, કુબેર ધન અને સંપત્તિના દેવતા માનવામાં આવે છે. તો આ રહ્યા નાના મોટા પ્રશ્નો આપણા પાઠના, આજની કથાના, આજની વાર્તાના. તો આપણો 73 રાઉન્ડ સવાલ અને જવાબ અહીં પૂર્ણ થાય છે. ચાલો, હવે આપણા ક્લાસનો છેલ્લો સ્ટેપ જે છે તે હોમવર્ક. તો આજનો હોમવર્ક શું અપાશે? આજનો હોમવર્ક એ મળે છે કે તમારે પોતાના દાંત અને જીભ, સવારે જે બ્રશ કરી રહ્યા છો એ બ્રશ તમારે વ્યવસ્થિત કરવાનું છે. ઓકે? બ્રશ તો બધા જ કરે છે. બ્રશ કર્યા વગર કશે જતા નથી, ટ્યુશન જતા નથી, શાળાએ જતા નથી. તમારી વાત સાચી છે, બધા જ બ્રશ કરે છે, પણ મેં તમને એ કહું છું, હોમવર્કમાં એ અપાય છે કે વ્યવસ્થિત સારું બ્રશ કરવાનું છે. કેટલાક બાળકો શું કરે છે કે સવારે મોડા ઉઠે છે, સવારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો હોય, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હોય, એટલે એટલી બધી ઉતાવળ હોય, એટલી બધી જલ્દી હોય, એટલે ફટાફટ ઉઠીને તરત જ બ્રશ કરે. બ્રશ જલ્દી કરે નહીં કરે એટલે ફટાફટ ત્યાંથી ભાગે છે. તો એવું નહીં ચાલશે. મનમાં પ્રશ્ન થતો હશે કે ક્લાસની અંદર આવું પણ હોમવર્ક અપાય? પણ આપણા ક્લાસનું આવું જ છે હોમવર્ક ભાઈ, આવું જ છે. અને એ હોમવર્ક હંમેશના માટેનું છે. એક દિવસ માટેનું નહીં, 2 દિવસ માટેનું નહીં, કે 1 વર્ષ માટેનું નહીં, હંમેશના માટે. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધીનો હોમવર્ક આ ક્લાસની અંદર અપાશે. કારણ કે ક્લાસનો મુખ્ય ઉદ્દેશ્ય જ છે કે બાળકને સારામાં સારું બનાવવું, એની અંદર સારામાં સારા ગુણોનું સિંચન થવું. ખરાબ ગુણો નહીં, ખરાબ વર્તન કે વ્યવહાર નહીં. તો હોમવર્કમાં ખ્યાલ આવે છે. બ્રશ વ્યવસ્થિત કરવાનું છે. સવારે મમ્મી પાસે કે પપ્પા પાસે તમે કે જાતે તમે કરતા હોય તો વ્યવસ્થિત રીતે બ્રશ કરો. દાંત બરાબર બ્રશથી કોલગેટ લો અને કરો. અને બ્રશ કર્યા પછી તમારા જીભ પરથી ઓલ્યુ દ્વારા
બધા જીભ પરથી મેલ કાઢી નાખો અને શાંતિથી વ્યવસ્થિત કરો. 5 મિનિટ જુઓ તો વહેલા ઉઠો, પણ બ્રશ વ્યવસ્થિત કરવાનો છે. મેં ક્લાસમાં ઘણા બાળકોને જોયા છે કે દાંત ગંદા હોય છે. હા, તો એવું નહીં ચાલશે. દરેક બાળકોના દાંત મોતી જેવા ચમકતા હોવા જોઈએ, એકદમ વ્હાઈટ વ્હાઈટ, સફેદ સફેદ. હા, એટલે ફરીથી કરશો ને બધા. લાસ્ટ ટાઈમ આપણે હોમવર્કની અંદર એ રીતનું અપાયું હતું કે તમારે બધાએ હાથના અને પગના નખ કાપવાના છે. ત્યાર પછી બીજું હોમવર્ક એ અપાયું હતું કે માથાની અંદર તેલ નાખવાનું છે, સૂકું માથું રાખવાનું નથી, સૂકા બાલ રાખવાના નથી. તો એ હોમવર્ક બધા કરી રહ્યા છો ને બધા? ગુડ. આ ક્લાસની અંદર બહુ ડાયા છોકરાઓ આવ્યા છે, બધું જ કહેલું માને છે. હા, જે આ ક્લાસ એટેન્ડ નથી કરતા એ જ બધા છોકરાઓ ગંદા છે. માથામાં તેલ નથી નાખતા, નખ નથી કાપતા, મોટા મોટા નખ રાખે છે. નહીં, તમે તો બધા ડાયા છોકરાઓ છે. મારું બધું જ માને છે. ગુડ, બહુ ડાયા છોકરાઓ છે. તો આજનો હોમવર્ક ખ્યાલ આવી ગયો છે. બ્રશ કરવાનું છે, પણ બરાબર બ્રશ કરવાનું છે. દાંત એકદમ ચોખ્ખા થવા જોઈએ, મોઢામાં જરા પણ ગંદકી રહેવી જોઈએ નહીં. જીભ પરનો મેલ બધો કાઢી નાખવાનો છે. ઓકે, સમય સમાપ્તિ કી ઘોષણા. આપણા ક્લાસનો પીરિયડ, આપણા ક્લાસનો હવે સમય પૂર્ણ થવા આવ્યો છે. બેલ વાગી ગયો છે, ત્યારે ક્લાસને વિરામ આપીએ. બસ આજના માટે આટલું જ. આવી જ અવનવી વાર્તાઓ ઘણી બધી આપણે કરવાની છે આ ક્લાસની અંદર, અને વાર્તાઓની સાથે ઘણા બધા આપણે સદ્ગુણો મેળવવાના છે, પ્રાપ્ત કરવાના છે, સંસ્કારો મેળવવાના છે. સારું અને ડાયું છોકરું બનવાનું છે આપણે, અને ભવિષ્યની અંદર આપણે સદ્ગુણોનો જ સ્વીકાર કરવાનો છે, દુર્ગુણોનો નથી. તો ક્લાસની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી એકવાર બાળકોનો આભાર માનું છું, અને બાળકોની સાથે બાળકોના માતા પિતા અને કેટલાક ભાઈઓ બહેનો મિત્રો પણ પધાર્યા છે. દરેકનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને જો આ વિડીયો અને ક્લાસ તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો, એમને મોકલાવો, સેન્ડ કરો, અને એમને પણ કહો કે આ ક્લાસ એટેન્ડ કરે, જેથી કરી એ બાળક પણ આ વાર્તાનો લાભ લઈ અને વાર્તાની સાથે સંસ્કારો પણ મેળવી શકે. ઓકે, તો બસ આજના માટે આટલું જ. ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી બધા જ બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ. ખુશ રહો, ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.